टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અગાઉ મહેસાણામાં નસબંધી કાંડ સામે આવ્યા બાદ હવે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક વ્યક્તિની બળજબરીપૂર્વક નસબંધી કરી નાખવામાં આવી। ત્યારબાદ તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે હવે તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે। તે દર્દથી કણસી રહ્યો છે અને તે પણ આરોગ્ય તંત્રના કર્મચારીઓના કારણે, જેને લઈ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું આરોગ્ય તંત્રનો ટાર્ગેટ પૂરો કરવામાં આવી ઘટનાઓ બની રહી છે કે પછી નસબંધી કરવા પાછળ બીજું કોઈ કારણ છે? આ સવાલોનો જવાબ સાબરકાંઠા જિલ્લાની ઘટના પરથી સમજાવવાનો પ્રયત્ન કરીશું। વિજયનગરના કાલવણ ગામના પરિણીત યુવકને લાલચ આપીને દારૂ પીવડાવવામાં આવ્યો। એટલું જ નહીં, 4,000 રૂપિયા આપવાનું પણ આ યુવકને કહેવામાં આવ્યું। એટલે પરિણીત યુવક કડિયાદરા PHC સેન્ટરના આરોગ્ય કર્મીઓની વાતમાં આવી ગયો। તેને દારૂનો નશો કરવામાં આવ્યો અને નશાની હાલતમાં જ મેડિકલ ચેકઅપ માટે કડિયાદરા PHC સેન્ટરમાં લઈ જવાયો। ત્યાં તેનું બોડી ચેકઅપ કરવામાં આવ્યું। ત્યારબાદ તેને ઈડર PHCમાં લઈ જઈને NCV એટલે કે નસબંધી કરી નાખવામાં આવી હોવાનો પરિવારનો આરોપ છે। એટલું જ નહીં, નશામાં રહેલા પીડિતના પરિવારને પણ કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નહોતી આવી। એટલે કે હવે પીડિત યુવક અને તેના પરિવારજનોએ આરોગ્ય તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની નસબંધી કરતી વખતે તેની પત્ની અથવા તેના પરિવારજનોની સહી સાથેનું સંમતિપત્ર જરૂરી છે, પરંતુ પીડિત યુવક પરિણીત છે, છેલ્લા કેટલાક વર્ષોથી એક સંતાનનો પિતા છે અને તેઓ બંને એકબીજાથી દૂર રહે છે, જ્યારે પુત્ર પિતા સાથે જ જીવન પસાર કરી રહ્યો છે। તેવામાં પુત્રની સંમતિ વિના જ પિતાની નસબંધી કરી નાખવામાં આવતા પુત્ર અને બહેને ન્યાયની માંગ કરી છે। માર બહેન ક્ષેત્રે ને લઈ જાય કડિયાદરા હે દીપક પંસાલ, એ અમાર ગામનો એક લઈ જવા વાળો હે ભગોરા દલા, તેને ભેગા થાય લઈ જાય હું કીધું અમે ખબર ને અમારે કરવું હે નહીં, એવા બીમાર હે, અમે 15-16 દિવસ થાય જાય એમ કે, પણ અમે ખબર નહીં, તો અમે આજે ખબર પડી। શું કરવા માટે લઈ ગયા હતા? ખબર નહીં, ક્ષેત્રે દારૂ પીવાડે ને હેડો એમ કરે લઈ જાય, પણ પૈસા આલતા એમ કરે પણ એવા હું કીધું હું ને ખબર નહીં। સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની નસબંધી કરવાની હોય ત્યારે જે તે PHC સેન્ટરના આરોગ્ય અધિકારી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર સહિત જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર વ્યવહાર કરવામાં આવતો હોય છે। જો કે વિજયનગર કાલવણ ગામના પીડિત પુરુષની નસબંધી સમયે સ્થાનિક હેલ્થ ઓફિસરે તાલુકા અને જિલ્લાના અધિકારીઓને અંધકારમાં રાખ્યા હોવાની હકીકત જાણવા મળી છે। સાથોસાથ વિજયનગર તાલુકાના પીડિતની ઈડર તાલુકાના PHC સેન્ટરમાં નસબંધી કરવામાં આવતા આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। પીડિત યુવકનો ગામના જ એક વ્યક્તિએ આરોગ્ય વિભાગ સાથે સંપર્ક કરાવ્યો હતો। બાદમાં પીડિત પુરુષના ગુપ્તાંગ સાથે છેડછાડ કરીને નસબંધી કરી નાખી, પરંતુ નશો કરાવ્યો હોવાથી તેને આ વાતનો કોઈ જ ખ્યાલ નહોતો આવ્યો। પરંતુ 15 દિવસ પહેલાં કરેલી નસબંધીને લઈ ગુપ્તાંગના ભાગે ઇન્ફેક્શન થતાં તેને મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। એ દાબેલી ખવડાવીને પછી પાછો મૂકી દીધો મને ઘરે। પછી બીજે દિવસ કોઈની હાથું ના બોલ્યો, હું ઘરે આવીને તો પછી પેશાબની તકલીફથી મોટો ફૂગવા જેવું થઈ ગયું હતું। એટલે મને લઈ જવાવાળો પાછો એક દલ્લા છૂટી છે, 4,000 રૂપિયા આપતું એમ કરીને પૈસા લીધા નથી ને એ ડૉક્ટરોને એમ જઈ જાય આપણે ખબર નહીં ને આજે તકલીફ જુદી થઈ ગઈ છે। પીડિતના શબ્દોમાં તેની પીડા પણ વાંચી શકાય છે અને તેમની આ હાલત માટે તેઓ તેમને ત્યાં રહેતા દીપક નામના આરોગ્ય કર્મીને જવાબદાર ઠેરવી રહ્યા છે। જોકે હવે આ મામલે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે, દર્દથી પીડાતા યુવકને ન્યાય મળશે? આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આ એક પીડિત યુવક નથી,
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ જિલ્લામાં ભોળા લોકોને દારૂના નશાની અને રૂપિયાની લાલચ આપીને નસબંધી કરી નાખવામાં આવે છે. આ પહેલાં મહેસાણામાં પણ આવી જ એક ઘટના સામે આવી, જેમાં ટાર્ગેટ પૂરો કરવા માટે નસબંધીની ઘટનાને અંજામ અપાયો. ત્યારે આવા પ્રકરણમાં આરોગ્ય તંત્રના અધિકારીઓ કેમ ઊંઘતા ઝડપાય છે તે પણ એક મોટો સવાલ છે. તેવામાં આ અંગે જ્યારે હિંમતનગર સિવિલના તબીબને પૂછવામાં આવતા તેઓ પણ જાણે ઢાંક પીછોડો કરતા હોય તેવું લાગી રહ્યું છે. એપ્સેસ એટલે કેવું કે ત્યાં રસી થઈ ગઈ છે, હવે એનું ઓપરેશન કરીને જેટલું પણ રસી થઈ ગઈ હોય એ આપણે કાઢવાની રહેશે. શું કારણ હોઈ શકે? એટલે આને કેવું કે ઘણા બધા કારણો હોઈ શકે. હમણાં હાલ મોન્સૂન સિઝન છે તો એવું માનીને ચાલો કે કદાચ ઇન્સેક્ટ પણ હોઈ શકે. બરાબર, કોઈ વખત કેવું કે બાલ તૂટી જાય તો તેના કારણે પણ એપ્સેસ હોઈ શકે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન હોય તો એના કારણે પણ હોઈ શકે એમ. એટલે ઘણા બધા રીઝન છે. હમણાં હાલ તો કેવું કે એપ્સેસ થઈ ગયું છે એટલે આપણે આટલા દિવસ પછી એક્ઝેક્ટ વસ્તુ ના ખબર પડી શકે એમ. સર્જરી કરાયો એવું કંઈ? એ કેવું કે કલેક્શન થઈ ગયું ને, એનું જે ડિમાર્કેશન હોય એ બધું જે એપ્સેસ કલેક્શનમાં જે વોલ છે એ તો ખરાબ થઈ ગઈ, એટલે એના પર આપણે કોઈ કોમેન્ટ ના મારી શકીએ એમ. આરોગ્ય તંત્રના અધિકારીઓ ભલે હકીકત છુપાવવાના પ્રયત્નો કરે, પરંતુ પીડિત પરિવારને ન્યાય મળે તે પણ જરૂરી છે. કારણ કે જો આવા ગંભીર કેસમાં પણ જો આરોગ્ય તંત્ર કોઈ જ પગલાં નહીં લે તો આગામી સમયમાં બીજા અનેક યુવકો આરોગ્ય કર્મચારીઓના ટાર્ગેટનો શિકાર બનતા રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.